સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 29મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1499મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1150મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 68ના વચનામૃતની અંદર આપણને હિન્દુ અને સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયની અંદર ભગવાનની સાથે આપણો સતત નાતો ચાલ્યો રહે અથવા તો પ્રીતિ અને પ્રેમ લાગેલા રહે એવો એક સંદેશ આપણને આપે છે કે મારી 8 પ્રકારની મૂર્તિ અને 9મા સંત એમાં હું અખંડ રહ્યો છું. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે વાત કરીને કહેતા કે અખંડ રહ્યા એટલે આવન જાવન નહીં. એ 8 પ્રકારના જે સ્વરૂપો છે એ સ્વરૂપને વિશે અને પરમ એકાંતિક સત્પુરુષને વિશે એ અખંડ રહ્યા એટલે મહારાજને જ પોતે ધારીને બિરાજમાન છે. મહારાજનું જ સાક્ષાત સ્વરૂપ છે, ભગવાનનું જ સ્વરૂપ છે. પછી જે તે દેવ અવતારો કે પછી ભગવાનના સ્વરૂપો હોય એ આપણા માટે પૂજનીય છે અને દર્શનીય છે. આપણા માટે એ ઉપાસ્ય ઈષ્ટદેવ છે. એટલે ભગવાન સ્વામિનારાયણ જે વાત કરે છે એ વાતની અંદર આપણને એમ કહે છે કે પરમેશ્વરે પોતાની આજ્ઞાએ કરીને જે મૂર્તિ પૂજવા આપી હોય તે 8 પ્રકારની કઈ છે તેમાં પોતે સાક્ષાત પ્રવેશ કરીને વિરાજમાન રહે છે. એટલે આપણે કોઈએ પણ મનની અંદર ઓછપ લાવવાની નથી, ઉણપ રાખવાની નથી કે આપણે ભગવાન વગરના છીએ. કારણ કે મૂર્તિમાન ભગવાનનું સ્વરૂપ એ 8 પ્રકારનું આપણા ઘરની અંદર આપણા ઘર મંદિરમાં બિરાજમાન હોય તો આપણે જેની ઉપાસના કરીએ છીએ એ ઉપાસ્ય ઈષ્ટદેવ આપણા ઘરના માલિક બને. જે ઘરની અંદર માલિક રહેતો હોય ત્યાં પછી કોઈ ભાડવાત આવવા માટે રહેવા તૈયાર ન થાય અથવા આવે પણ નહીં અને માલિક આપે પણ નહીં. એવી રીતે ભગવાન સ્વયં આપણા ઘરની અંદર આપણા ઘર મંદિરમાં આપણા જ માલિક બિરાજમાન છે. આપણે બધા એમના અનન્ય ભક્ત છીએ, આપણે એમના અનન્ય શિષ્ય છીએ. અને આપણે જાણીએ છીએ કે જે રાજા રાજ્યની અંદર રહેતા હોય એ રાજાના રાજ્યમાં રાજાના નોકર ચાકર પણ આવન જાવન કરી શકે અને રાજાની સાથે મળવું કરવું હોય તો મળી પણ શકે. એમ
આપણા ઘર મંદિરની અંદર બિરાજમાન ભગવાન સાક્ષાત વિરાજે છે અને આપણે એ પણ જાણી રાખવાનું કે એ ભગવાન મારી તમામ ક્રિયાઓને પણ જાણે છે અને જોવે છે. એટલે એના કારણે કરીને જીવનની અંદર આપણી એકાગ્રતા ભગવાન સાથેની લાગેલી રહે એ વાત એક બહુ સ્પષ્ટ છે. અને ભગવાન સ્વામિનારાયણે પોતે પણ પોતાની હયાતીની અંદર એવા 6 મંદિરો બનાવ્યા. જે મંદિરોની અંદર મહારાજે પોતે સ્વયં યુગલ સ્વરૂપો પધરાવ્યા. એના ઉપરથી પણ આપણને ખબર પડે છે કે આપણા માટે ઉપાસ્ય ઈષ્ટદેવ એક જ છે, પણ ભક્તના ભાવને પામીને પછી એ બ્રહ્મ રૂપે વર્તીને ભગવાનની ઉપાસના કરે એવો એક સિદ્ધાંત આપણને ચરિતાર્થ થતો દેખાય છે. અને એટલા માટે થઈને એમાં આપણે આપણી દ્રષ્ટિએ કરીને આ પ્રમાણે ભગવાનને ઘર મંદિરની અંદર પધરાવીએ. નિત્ય પ્રત્યે આપણે આરતી કરીએ, ભગવાનને દીવો અગરબત્તી કરીએ, ભગવાનને સવાર બપોર સાંજ થાળ ધરાવીએ, ભગવાનને જગાડીએ, ભગવાનને પોઢાડીએ. એ સાક્ષાત ભગવાન મારી સાથે છે, મારા ઘરે બિરાજે છે. હું કેવો ભાગ્યશાળી છું કે જે ઘરની અંદર રહું છું એ ઘરમાં મારા ઈષ્ટદેવ અને મારા ગુરુ ગુણાતીત ગુરુવર્યો પણ બિરાજમાન છે. આ પ્રકારની વાત આપણા જીવની અંદર બેઠી હોય તો આપણને પછી નિત્ય પ્રત્યે ભગવાનને આ પ્રમાણે કહેવાય છે કે મૂર્તિ પૂજાની અંદર આપણું મન લાગેલું રહે. ત્યાં વલ્લભીપુરની અંદર દેવરાજભાઈ પટેલ કરીને આપણા એક ચુસ્ત સત્સંગી, એને મેં મારી નજર નિહાળેલા કે જ્યારે પણ એ પોતે કાપડની દુકાન કરતા હતા, રાખતા હતા, વેપાર ધંધો કરતા હતા અને એ ઘરેથી પોતાના ઘરેથી નીકળીને દુકાને જાય ત્યારે તે વખતના સમયની અંદર એમના ઘર મંદિરમાં એ પોતે દંડવત કરે અને ભગવાનને પગે લાગે અને પગે લાગીને પછી રજા લઈ અને ભગવાનના મંદિરમાંથી દર્શન કરીને પછી પોતે દુકાને જાય. દુકાને જાય ત્યારે ત્યાં આગળ પણ ભગવાનને પધરાવેલા હોય એટલે ભગવાનને પોતે ત્યાં આગળ પ્રણામ કરે, દીવો બત્તી કરે. બપોરે જમવા માટે ઘરે આવે ત્યારે વળી પાછા પોતાના ઘર મંદિરની અંદર એ ઠાકોરજીના દર્શન કરે અને ઘંટડી ખખડાવીને મહારાજની જાતે વાતો કરતા હોય એમ દર્શન કરીને ભગવાનને પોઢાડીને પછી પોતે જમીને પાછા જાય. સાંજના સમયે જ્યારે દુકાન વધાવીને પાછા ઘરે આવે ત્યારે વળી પાછા દર્શન કરે. તો જે હરિભક્તને પોતાને એવું મનાઈ ગયું છે ભગવાન સ્વામિનારાયણના વચનના આધારે કે અષ્ટ પ્રકારના સ્વરૂપને વિશે સાક્ષાત ભગવાન વિરાજમાન છે અને એને મતે ભગવાન દૂર ગયા જ નથી. અને એટલા જ માટે થઈને આપણે વિચાર કરવાનો કે આપણે જ્યારે સંસારની અંદર રહીએ છીએ ત્યારે અનંત પ્રકારની વિટમણાઓ આપણને આવતી હોય છે, પણ જેમ કહેવાય છે ને કે દીકરાનો પિતા જ્યારે હયાત હોય ત્યારે દીકરાને એટલી ચિંતા ન હોય, કારણ કે એને ખબર છે કે મારા પિતા હયાત છે, મારે ચિંતા શા માટે કરવી. એમ આપણા ઘર મંદિરની અંદર પણ આપણા ઈષ્ટદેવ અને આપણા ગુણાતીત ગુરુવર્યો ચિત્ર પ્રતિમાના સ્વરૂપે કે પછી અન્ય પ્રકારની જે મૂર્તિઓ આપણી સંસ્થા દ્વારા મળે છે એ મૂર્તિ માં અખંડ ભગવાન રહ્યા છે એવો ભાવ રાખીએ તો આપણી અનંત પ્રકારની વિટમણા પણ એ દૂર થતા વાર લાગે નહીં. એવી પ્રકારે આપણને અહીં આગળ મહારાજ પોતે કહેવા માટે માગે છે, સમજાવે છે
કે એની અંદર સાક્ષાત ભગવાન નિવાસ કરીને રહે છે. આપણને આ વચનામૃતની અંદર દ્રષ્ટાંત પણ આપ્યું કે જ્યારે ભગવાન વેદ વ્યાસના ધર્મપત્ની વાટિકાના ઉદરની અંદર ભગવાન શંકરના મુખે સાંભળેલી અમરકથા એવો છે એક શુક કહેતા પોપટનો આત્મા આવીને નિવાસ કરીને રહ્યો છે. આત્મજ્ઞાન દ્રઢ કરીને આવેલા હતા એટલે એમણે નક્કી કર્યું કે જ્યાં સુધી સમજણા ન થઈએ ત્યાં સુધી મારે જન્મ લેવો નથી અને જન્મ લઉં અને પછી હું સમજણો થયો હોઉં અને હું નીકળી જાઉં તો જેથી કરીને પરિવારની અંદર માતા પિતા સાથે કોઈ પણ પ્રકારની પ્રીતિ રહે નહીં. આત્મજ્ઞાનના દ્રઢતાના કારણે કરીને એમણે આ પ્રમાણે કહેવાય છે કે વર્ષો સુધી પોતે માતાના ઉદરની અંદર રહ્યા અને જ્યારે એમણે પોતે જન્મ લીધો ત્યારે તે વખતના સમયની અંદર એ બાળકના ગર્ભની અંદર જે કહેતા કે ઉપર ઓર નામનું જે પડ હોય એ સોતા ભાગ્યા. પાછળ પિતા ભગવાન વેદવ્યાસ પોતે જાય છે અને કહે છે કે બેટા ઉભો રે, તું ઉભો રે. અને ત્યારે તે વખતના સમયની અંદર એ બાળક પોતે દોડતા દોડતા જઈ અને ઝાડને વિશે પ્રવેશ કર્યો અને ઝાડમાં રહીને એમણે જવાબ આપ્યો કે કોણ કોનો દીકરો છે અને કોણ કોના પિતા છે. આ તો બધું દેહ સંબંધનું છે. એમ જ્યારે ઝાડમાં રહીને જવાબ આપ્યો ત્યારે ભગવાન વેદવ્યાસ પોતે પાછા વળી ગયા. એટલે ભગવાન અને આવા પરમ એકાંતિક સંતને અંતરની અંદર એવી એક અપાર શક્તિ પડેલી હોય છે કે અન્યમાં પ્રવેશ કરીને પોતે આપણને બધાને જે કંઈ જોઈતો હોય એ જવાબ આપી દેતા હોય છે. આપણે જાણીએ કે સંસારની અંદર રહ્યા છીએ તો આપણે ભગવાનની પાસે જે કંઈ પ્રશ્ન હોય એની આપણે જવાબની ઈચ્છા રાખી હોય પણ ભગવાન છે ને શું કરે, પોતે ચિત્ર પ્રતિમાંથી કદાચ જવાબ ન પણ આપે પણ પોતાના પરિવારની અંદર દીકરા દીકરી હોય કે પુત્ર વધુ હોય કે પત્ની હોય એમાં રહીને પણ ભગવાન ક્યારેક આપણને એવો મીઠો જવાબ આપી દે કે આપણા મનનું પ્રશ્નનું સમાધાન થઈ જાય. એટલે એટલા માટે થઈને આપણે એક વાત તો બરાબર નક્કી કરી લેવી કે આપણે ભગવાન પૃથ્વી ઉપર આવ્યા અને પછી જતા રહ્યા એવું નથી. જે તે ભગવાનનું સ્વરૂપ આ પૃથ્વી ઉપર આવે છે એ સ્વરૂપની મૂર્તિ પૂજા આપણા ભારત વર્ષના અલગ અલગ ભિન્ન ભિન્ન સંપ્રદાયોની અંદર થતી જ રહે છે અને થવી જ જોઈએ. કારણ કે ભગવાન છે અને આપણે માનવ છીએ, મનુષ્ય છીએ. એટલા માટે થઈને મહારાજ પોતે આપણને કહે છે કે આવી રીતે અમે મૂર્તિને વિશે પ્રવેશ કરીને વિરાજમાન રહીએ છીએ અને તે મૂર્તિને જે ભગવાનનો ભક્ત પૂજતો હોય ત્યારે જેમ પ્રત્યક્ષ ભગવાન બિરાજતા હોય અને તેની મર્યાદા રાખે તેમ મૂર્તિની પણ રાખી જોઈએ. મહારાજ કેટલો આપણને સરળ રસ્તો બતાવે છે કે આપણે જ્યારે પ્રત્યક્ષ ભગવાનની હાજરીમાં બેઠા હોઈએ ત્યારે આપણું બોલવું, બેસવું, ખાવું, પીવું દરેક ક્રિયા બધી એકદમ સુવ્યવસ્થિત હોય, મર્યાદાની અંદર આપણે બેસતા હોઈએ. એવી રીતે જે ઘર મંદિરની અંદર ભગવાન બિરાજે છે, જે ઘરોની અંદર જ્યાં જ્યાં ભગવાનની મૂર્તિ આપણે પ્રસ્થાપિત કરવામાં આવી છે ત્યાં આગળ આપણે ભગવાનની પણ મર્યાદા રાખીને જ આપણા જીવનની અંદર આપણે રહેવું જોઈએ. અને એમ જો આપણે મર્યાદા રાખીએ તો આપણને ભગવાનની વિશે વિશેષ ને વિશેષ પ્રીતિ થતી રહે.
કારણ કે જો મર્યાદા ચૂકાઈ જાય તો પછી એમ થાય કે અમારામાં ને ભગવાનમાં ક્યાં કઈ ફેર છે, એમ નહીં. એટલે એક વાત તો આ, અને બીજી વાત આપણે પ્રત્યક્ષ ભાવ રાખવાનો. અને એ પ્રત્યક્ષ ભાવ જ્યારે આપણા જીવનની અંદર આપણને દ્રઢ હશે ને, ત્યારે જ આપણને ખરેખરો ભગવાનનો આપણા ઘરની અંદર બિરાજમાન છે એનો આનંદ આવશે. અને એટલા જ માટે થઈને આપણને અહીંયા આગળ કહે છે કે એવી રીતે અષ્ટ પ્રકારની મૂર્તિની વિશે અખંડ છીએ. કેટલા બધા પ્રસંગો આપણા સંપ્રદાયની અંદર પ્રચલિત છે ને. જેમ ડાકોરની અંદર રણછોડરાય ભગવાન પોતે વિરાજમાન છે, તો જે ભક્તો ત્યાં આગળ જાય છે પ્રત્યક્ષ ભાવથી જો એ પ્રમાણે કહેવાય છે કે પૂજા અર્ચન વંદનાદિક કરતા હોય તો એને 100% એ પ્રત્યક્ષ ભાવ અને દેખાય. અને એટલા જ માટે રોહિદાસ ભગત પોતે દર પૂનમે જતા હશે એવી આપણે એક કર્ણ પરંપરામાં સાંભળેલી વાત છે. અને એક પૂનમે જવાનું કંઈક કામકાજના કારણે કરીને નહીં જઈ શકાય એવું હોય એટલે એમણે પૂર્ણિમાના દર્શન કરવા માટે થઈને ડાકોર જતા ભક્તોની સાથે એક નાળિયેર આપ્યું. અને નાળિયેર આપીને એમ કહ્યું કે તમે ત્યાં આગળ ભગવાનની સમક્ષ જઈને આ નાળિયેર મૂકીને કહેજો કે આ તમારા ભક્ત રોહિદાસ ભગતે મોકલ્યું છે, અને હાથોહાથ તમારી પાસેથી લઈ લે તો આપજો, નહીતર પાછું લાવજો. હવે જે ભક્ત પોતે જઈ શકતા નથી પણ એમને પોતાને ભગવાનની મૂર્તિને વિશે કેટલો જબરજસ્ત પ્રત્યક્ષ ભાવ છે, અંતરની અંદર કેટલો વિશ્વાસ છે કે હું આ મોકલું છું એ મારા અંતરની ભાવનાનું એક પ્રતીક છે. હું નથી જઈ શકતો પણ જનાર ભક્તની સાથે મોકલું છું તો ભગવાન જરૂર લેશે જ. એટલે એ ક્યારે આપણને આવું દ્રઢ થાય તો કહે છે કે પ્રત્યક્ષ ભાવ ભગવાનને વિશે આપણને બરાબર દ્રઢ થયો હોય તો. અને હકીકતની અંદર બન્યું પણ એવું કે જે ભક્તની સાથે મોકલેલું શ્રીફળ એ પોતે ત્યાં આગળ લાઈનમાં દર્શન કરવામાં તો મૂકવા જાય એવો સમય જ ન પ્રાપ્ત થયો. એટલે ધીરે રહીને બહાર ઉભા એમણે કહ્યું કે હે રણછોડરાય, આ ભગતે નાળિયેર મોકલ્યું છે અને એમણે એવું કહ્યું છે કે જો ભગવાન પોતે આવીને લઈ લે તો આપજો, નહીતર પાછું લાવજો, શું કરું? અને ત્યાં આગળ જે ભક્તનું નાળિયેર લઈને જે ભક્ત આવ્યા હતા એની હાથની અંદરથી આવી અને ભગવાને નાળિયેર લઈ લીધું. ત્યારે આપણને ખબર પડી, ત્યારે ભક્તને ખબર પડી કે ઓહો, ભગવાન મૂર્તિમાં બિરાજમાન છે, પણ એમાંથી જો પોતે વિચારે ધારે તો આવી રીતે અન્ય સ્વરૂપ ધારણ કરીને પણ ભગવાન પોતે આ ભક્તની મોકલેલી ભેટ સોગાદોને ગ્રહણ કરતા હોય છે. તો આપણે સમજવાનું એટલું કે જીવનની અંદર જે જે ભગવાનના સ્વરૂપો જ્યાં જ્યાં પધરાવ્યા છે, જ્યાં પધરાવેલા હોય ત્યાં આગળ આપણે ભગવાનના સાક્ષાત દર્શન કરીએ અને ભગવાનનો પ્રત્યક્ષ ભાવ લાવીએ. અને એટલા માટે થઈને આપણે બધા જાણીએ છીએ કે બાપુ એબલ ખાચરના દરબારની અંદર લાડુબા અને જીવુબા બંને ભગવાનની ભક્તિ કરતા હશે અને કોઈકના કહેવાથી મને એવું વિચાર આવ્યો કે આ બધું શું બધું મૂર્તિ પૂજન કરવી ને આ કરવું ને તે કરવું ને ભગવાનને દૂધ ધરાવવું ને, એટલે એમણે કહ્યું છે કે આ બધું બંધ કરો. અને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે બાપુ ગેબલ ખાચરે કહ્યું કે જોઉં છું કાલે તમારે આ મૂર્તિ કેવું દૂધ પીવે છે.
બંને બહેનોને તો સાક્ષાત ભાવ હતો, એટલે એમણે તો પ્રાર્થના કરી કે પ્રભુ તમે તો જરૂર ભલે આ દૂધના કટોરામાંથી આપ દૂધ ઓછું ન કરતા હો, પણ અમને તો અંતરની અંદર પૂર્ણ વિશ્વાસ ને દ્રઢતા છે કે આપ અમારી સેવા અંગીકાર કરો છો. પણ પિતાને મનની અંદર જે પ્રશ્ન ઉભો થયો છે એ પ્રશ્નના નિરાકરણ માટે થઈને આવતીકાલે આપ દૂધ અંગીકાર કરજો. અને આવી ભાવના વ્યક્ત કરી અને બીજે દિવસે બન્યું પણ એવું કે દૂધનો કટોરો લઈ અને જ્યારે ધરાવે છે ત્યારે ભગવાનના અધરોષ્ટ ઉપર દૂધની સરસ મજાની સફેદ રેખા દેખાણી. અને ત્યારે બાપુને ખબર પડી કે ના ના ભક્તિ કરે છે, સાચી કરે છે. એટલે મહારાજ એવું કહેવા માંગે છે કે અમારી 8 પ્રકારની મૂર્તિ અને 9મા સંત એમાં અખંડ રહ્યા છે. આ વાતને બરાબર આપણે સમજીએ ને તો સાક્ષાત ભાવ આપણામાં રહે. ઘણી વખત કેવું થાય કે આપણે દાળ ભાત શાક રોટલી રસોઈ બનાવી હોય અને ઘરની અંદર એને આપણે ભગવાનને ધરાવવા માટે મૂકીએ અને આપણે ભગવાનને પ્રાર્થના પણ કરીએ, પણ એમાંથી ઓછું ન થાય ત્યારે આપણને એમ લાગે કે ભગવાનને આગળ મૂકીને કરવાનું હું, એમાંથી ઓછું તો થતું નથી. પરંતુ યાદ રાખવાનું, ભગવાન એક એ નિમિત્તે આપણી ભક્તિને સ્વીકારે છે. પદાર્થ બહુ મહત્વની બાબત નથી. જેમ સંતો ઘણી વખત વાત કરે ને કે ગામની અંદર અને ગામની અંદર સગા સંબંધી કહેતા વેવાણ રહેતા હોય, એકબીજા થતા હોય, તો એ 8-8:30 વાગ્યાનો સુમાર થયો હોય અને એ વેવાઈ પોતે અવેવાઈના ઘરે જાય એટલે શું, ઘરે જાય એટલે પાણી પીવા જાય છે, ઘરે જાય એટલે ચા બનાવે છે તો ચા પીવા જાય છે. પણ એના અંતરની અંદર સ્વાગત કરવાની જે ભાવના પડી છે, ભાવનાનું મૂર્તિમાન સ્વરૂપ આગળ કંઈક ધરવું તો પડે ને. એટલે પાણી પણ આપે, થોડું પાણી પણ પીવે, ચા પીવાય તો ચા પીવે, ઠંડુ પીવા પાય તો ઠંડુ પીવે. એ આપણે જાણીએ છીએ. એ કંઈ ખાવા પીવા કે પીવા માટે નથી જતા. એમ ભગવાન પણ આપણી ભક્તિ અંગીકાર કોઈ પદાર્થને નિમિત્તે અંગીકાર કરે. અને બીજી મજાની વાત તો એ છે કે ભગવાનને અર્પણ કર્યા વિનાનું કંઈ પણ હોય ને તો એ આપણા માટે ભોજન કહેવાય કદાચ, પણ પ્રસાદ ના કહેવાય. જ્યારે એટલા જ માટે કૃષ્ણ ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર કહે છે ને કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. જે પત્ર, પુષ્પ, ફળ અને પાણી આ બધું જ કહે છે કે મને ભક્તિના ભાવથી અર્પણ કરે ને તો ભગવાન પોતે સ્વીકારે છે. પરંતુ ગતાનુગત લોકોની જેમ ચીલા ચાલો દાદા કરતા આપણે કરો ને આપણે કરતા છોકરા કરે, બરાબર છે, એ કરવું તો સારું જ છે, પણ સાથે સાથે ભગવાનનો પ્રત્યક્ષ ભાવ અહીંયા મહારાજ વચનામૃતની અંદર આપણને એ સમજાવવા માંગે છે કે એ મૂર્તિની આપણે મર્યાદા રાખીએ. એમ સંતના હૃદયમાં ભગવાનની મૂર્તિ રહી છે, તે સંતની પણ મર્યાદા રાખવી જોઈએ. મહારાજ આપણને 8 પ્રકારની મૂર્તિની અંદર તો ભગવાન રહ્યા છે એની વાતની આપણને દ્રઢતા કરાવે છે. પરંતુ એ મૂર્તિની વિશે પ્રાણ પૂરનાર પરમ એકાંતિક સત્પુરુષમાં પણ અખંડ ભગવાન રહ્યા છે. એટલે એ સત્પુરુષની પણ આપણે આપણા જીવનની અંદર મર્યાદા રાખવી પડે. એ મર્યાદા રાખવાની એક વાત એવી છે કે આપણને ભગવાન અને સંતને વિશે રહેલા ભગવાન પ્રગટ છે, પ્રત્યક્ષ ભાવ છે, સાક્ષાત ભાવ છે, એની આપણને ખબર પડે.
સ્વામી કહે છે કે આ ઘરની અંદર જે કઈ વસ્તુ એના માલિક તો આપણે જ છીએ ને. જેમ કે ઘરની અંદર જે કઈ નાના મોટા વાસણ કુસણ પડ્યા હોય, ગાદલા ગોદડા પડ્યા હોય, રજોઈ ચાદર ઓશિકા હોય, આ બધું આપણે એના માલિક આપણે છીએ. પરંતુ કહેવાય ને કે એ બધાને ખરીદવું હોય તો શેમાંથી મળે? તો એ તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે એક સોના જેવી વસ્તુ પણ ખરીદવી હોય તોય નગદ નાણું રૂપિયા હોય, કરન્સી હોય તો આપણે એમાંથી ખરીદી શકાય. એટલે ખરીદેલી વસ્તુ કદાચ ઓછા વધતા પ્રમાણમાં સાચવવામાં બેદરકારી આપણી રહે, પણ જેના વડે ખરીદ્યું છે એને આપણે સાચવવામાં ક્યારેય બેદરકારી કરતા નથી. એટલે આપણે સમજી લેવાનું કે એક ભગવાન છે એ પોતે આપણા બધાના જીવનની અંદર, વ્યવહારમાં, કુટુંબમાં, પરિવારની અંદર કેવું આપણું પાલન પોષણ ભગવાન પોતે કરે છે. સંતોએ લખ્યું છે ને કે કીડીને કાણ હાથીને મણ, ચાર પગાને ચાર જોને, જન્મું તેને જીવાડવાનો, ઉપાય શોધ્યો સુધજોને, કે હાડ માસના હૈયા મધ્યે દેવે સરજા દૂધજોને. ભગવાનનું આ કર્તવ્ય છે. હવે એવા ભગવાનને આપણું બધું તંત્ર ચલાવે છે. સંતો વાત કરે કે શિયાળાની કડકડતી ઠંડીની અંદર બે ગોદડા ઓઢીને સૂતા હોઈએ તો પણ એ રાતના સમયની અંદર આપણને શ્વાસ લેવાનું યાદ રહે છે. શ્વાસ આપણે લઈએ છીએ અને આપણે સવારે પાછા જેમ જેમ આપણે ઉઠીએ છીએ એના કરતા તો ભગવાન છે. તો પછી ભગવાન જ આપણું બધું જ તંત્ર ચલાવે છે. એ વાતને આપણે બરાબર પૂર્ણપણે સ્વીકારી લેવી જોઈએ. બીજી વાત આપણે એ કરીએ કે શરીરની અંદર ગમે તે પ્રકારનું રો મટીરિયલ આપણે ખોરાકના સ્વરૂપની અંદર નાખીએ. કોઈ કાજુ બદામ ખાય, કોઈ સિંગ ચણા ખાય, કોઈ મમરા ખાય, કોઈ શાક રોટલી દાળ ભાત ખાય, કોઈ પછી કહેવાય કે જુવારને ચોખાના રોટલા ખાય, કોઈ ચણાના રોટલા ખાય. જે કંઈ ખાય તે બધાનું એ 5-10-15 ટીપા જે લોહી બને છે રોજે રોજ એ એમાંથી જ બને છે. મટીરિયલ, રો મટીરિયલ જુદું જુદું છે, પણ એમાંથી બને લોહી. એનો બનાવનાર ભગવાન સિવાય બીજો કોઈ નથી. અને એટલે આપણે ભગવાનની મર્યાદા રાખવી પડે. એટલે આપણે ભગવાનને આપણા માટે આટલું બધું કર્યું હોય તો એ ભગવાનને આપણે ભૂલાય થોડા? એ ભગવાનની ભક્તિ કરવામાં આપણે પાછું થોડું વળાય? એ આનંદ કિલોલ કરતા કરતા નાહી ધોઈ પૂજા પાઠ કરી ઘર પરિવારની કોઈ ચિંતા કર્યા વગર ભગવાનની આરતી પૂજા કરીએ, ભગવાનના દર્શન કરીએ, એના મય બની જઈએ. આપણે જાણીએ છીએ કે મીરાબાઈ જેવા મીરાબાઈને પણ ભગવાન કૃષ્ણ ભગવાનની મૂર્તિ સાથે કેટલો લગાવ હતો. અને એ લગાવ એવો હતો, એવો પોતે કૃષ્ણ ભગવાનની મૂર્તિ સાથે હતો, એવો જ એમના ગુરુ સાથે પણ લગાવ હતો. અને એટલા માટે થઈને મીરાબાઈ માટે એવું કહેવાય છે કે દ્વારકાધીશના મંદિરના પગથિયે ઊભા રહી અને કૃષ્ણમય બનેલા મીરા પોતે ત્યાં આગળ ભગવાન કૃષ્ણની મૂર્તિની વિશે સમાઈ જાય છે. એટલે મૂર્તિ અને ભગવાનના પરમ એકાંતિક સંત, આ બે વાતનો સિદ્ધાંત તો આપણે ત્યાં એ પરંપરાની અંદર ચાલ્યો જ આવે છે.
અને એવા જે ભક્તો થઈ ગયા તે ભક્તોના જીવનની અંદર ભગવાનની મૂર્તિનું ભજન કરવું, ભગવાનની મૂર્તિની અમન્ય રાખવી, ભગવાનની મૂર્તિને પોતાના ચિત્તની અંદર ચિત્તમાં ચિંતન કરીને ધારવી, આ બધું જ એ બધા ભક્તો કરતા જ આવ્યા છે. એટલે એટલા માટે થઈને અષ્ટ પ્રકારની મૂર્તિને નવમા સંતમાં ભગવાન અખંડ રહ્યા છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.